જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાનાની ધરપકડ. મુફ્તી સલમાન અઝહરીને એટીએસ હેડક્વાર્ટર લવાયો. મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર લવાયો છે. ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈમાં ધરપકડ કરી હતી. જૂનાગઢમાં નરસી સ્કૂલના ગ્રાઉન્ડમાં મૌલાના અઝહરીએ સનાતન સામે ભડકાઉ ભાષણ આપ્યું હતું. મુંબઈ પોલીસે મૌલાના સહિત 2 લોકો સામે ફરિયાદ કરી. મુંબઈમાં અઝહરીના સમર્થકોનો પોલીસ સ્ટેશન બહાર જમાવડો. મૌલાનાએ પોતાના સમર્થકોને શાંતિ માટે કરી અપીલ. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે રોષ. ગિરનાર ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુનું નિવેદન. કહ્યું, ગુજરાતી શાંતિ ડહોળવાનો પ્રયાસ, સીધે સીધું શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ, ઉદાહરણરૂપ સજા થવી જોઈએ. મૌલાનાના ભડકાઉ ભાષણ બાદ રોષે ભરેલા ગુરુ દત્તાત્રેય સંસ્થાના મહેશગીરી બાપુએ કહ્યું, માણસ બોલીને જતો રહે અને તંત્ર કાર્યવાહી ન કરે. તંત્ર કોઈ કાર્યવાહી ન કરી શકે તો અમને કહો, અમે કાર્યવાહી કરીશું અને સબક શીખવાડીશું. મુફ્તી સલમાન અઝહરી ધરપકડને લઈને એસપી હર્ષદ મહેતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, મંજૂરી માત્ર વ્યસન મુક્તિની હતી. વાહન મારફત જૂનાગઢ લાવી આવી રહ્યો છે આરોપી. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે સાધુ સંતોમાં રોષ. ધર્મગુરુ જ્યોતિરાદિત્ય બાબાએ કહ્યું, તમામ ધર્મના લોકોનું સન્માન કરતા શીખવું જોઈએ. મૌલાના અઝહરીને કડક સજા થાય તેવી માંગ. અખિલ ભારતીય સંત સમિતિના કાર્યકારી અધ્યક્ષ મહામંડલેશ્વર મોહનદાસ બાપુએ કહ્યું, ભડકાઉ ભાષણ કરીને શાંતિ ભંગ કરે છે. ભારતની સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ. સનાતન ધર્મ સામે આવા નિવેદનો ન થવા જોઈએ. મૌલાનાના ભડકાઉ ભાષણને લઈ કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન. મૌલાનાએ જાહેરમાં જે વાત કરી તે યોગ્ય નથી. ગુજરાત દેશની અંદર લોકો એકતા અને શાંતિથી રહે છે. દેશની શાંતિ ડહોળાય તેવા પ્રયત્નો ન કરવા જોઈએ. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સામે રોષ. કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ કહ્યું, તકલીફ હોય તો પાકિસ્તાન જતા રહો. સરકારે આવા વિધર્મીને ભારત રહેવા ન દેવા જોઈએ. ધર્મ પરિવર્તનનો ડર વિધર્મીઓને. અમદાવાદમાં એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં બેદરકારી સામે આવી. દર્દીને અપાયેલા સૂપમાંથી નીકળી જીવાત. હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા. સુરતમાં જાહેરમાં કચરો કરતા પહેલા સાવધાન. વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો ફેલાવનારને દંડ. જાહેરમાં કચરો ફેલાવતા ₹5,000નો દંડ કર્યો. બનાસકાંઠામાં ફરી જળ આંદોલનના એંધાણ. વડગામના કરમાવત તળાવ ભરવાની માંગ. 125 ગામના ખેડૂતોએ ભેગા થઈ નોંધાવ્યો વિરોધ. ખેડૂત આગેવાનોએ આંદોલન છેડવા રણનીતિ ઘડી. રાજકોટમાં વિદ્યુત સહાયકોના ધરણાનો 5મો દિવસ. પીજીવીસીએલની કચેરી બહાર વિદ્યુત સહાયકોના ધરણા યથાવત. ગુજરાતભરમાંથી ઉમેદવારો લડતમાં જોડાયા. ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. ઉમેદવારો ખુલ્લામાં સૂઈ રાતવાસો કરી રહ્યા છે. સુરતમાં 108 ટ્રાફિક જામમાં ફસાઈ. રિંગ રોડથી ટેક્સટાઇલ માર્કેટ સુધી ભારે ટ્રાફિક જામ. ટ્રાફિક જામથી પોલીસ પર ઉઠ્યા અનેક સવાલો. જૂનાગઢ પોલીસ મહાતોડ કાંડ કેસમાં તરલ ભટ્ટ તપાસમાં સહકાર ન આપતો હોવાનો આરોપ. તરલ ભટ્ટના જૂનાગઢ ઘરમાં એટીએસે ફરીથી તપાસ કરવા પહોંચી. તરલે 3 મોબાઈલ અને પેનડ્રાઈવ ગાયબ કર્યા હોવાના આરોપ.